નમસ્કાર મિત્રો, આજનું વ્યક્તિ વિશેષ. વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ એજ્યુકેશન વિથ દવે સર. જલ્દીથી વિડીયોને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર. આજે આપણે ભારતીય રાજકારણના એક એવા વિચારક વિશે વાત કરવાના છીએ જેમના વિચારોનો પડઘો આજે પણ સંભળાય છે. ચાલો પંડિત દીનદયાળ ઉપાધ્યાયના જીવન અને એમના વારસાને નજીકથી સમજવાનો પ્રયત્ન કરીએ. દીનદયાળ ઉપાધ્યાયનું નામ આવે એટલે સૌથી પહેલાં યાદ આવે ભારતીય જનસંઘ. તેઓ એ પક્ષના બૌદ્ધિક આધારસ્તંભ હતા. એ જ જનસંઘ જે આગળ જતા આજની ભારતીય જનતા પાર્ટી એટલે કે બીજેપીનો પાયો બન્યો. એમ કહી શકાય કે પક્ષની જે મૂળભૂત વિચારધારા છે એના બીજ દીનદયાળજીએ જ રોપ્યા હતા. તો આ આખી વાતને આપણે 5 ભાગમાં સમજીશું. પહેલાં એમના પરિચય અને શરૂઆતના જીવન વિશે જાણીશું. પછી સંઘથી જનસંઘ સુધીની એમની રાજકીય સફર જોઈશું. એ પછી એક લેખક અને વિચારક તરીકે એમના યોગદાન પર નજર કરીશું. ત્યારબાદ એમના જીવનના વણ ઉકેલાયેલા રહસ્યને સ્પર્શીશું અને છેલ્લે એમણે પાછળ છોડેલી વિચારધારાના વારસાને સમજીશું. તો ચાલો સૌથી પહેલાં એમના શરૂઆતના વર્ષોમાં જઈએ. એ જાણવાનો પ્રયત્ન કરીએ કે એવું તો શું હતું એમના વ્યક્તિત્વમાં જેણે એમને આટલા પ્રભાવશાળી નેતા બનાવ્યા. 1916માં ઉત્તર પ્રદેશમાં એમનો જન્મ થયો. દીનદયાળ ઉપાધ્યાય શરૂઆતથી જ ભણવામાં ખૂબ તેજસ્વી હતા. પણ એમના માટે જ્ઞાનનું મહત્વ ભૌતિક સંપત્તિ કરતાં ઘણું વધારે હતું. કદાચ આ જ ગુણ એમના રાજકીય જીવનનો પણ પાયો બન્યો, જ્યાં વિચારને હંમેશા પદ કરતાં ઊંચો રાખવામાં આવ્યો. તો સવાલ એ થાય કે આટલી બધી શૈક્ષણિક પ્રતિભા અને સાદગીભર્યું જીવન, આ બધું જાહેર સેવામાં કઈ રીતે રૂપાંતરિત થયું? ચાલો જોઈએ. જુઓ, આ સમયરેખા એમના જીવનના મહત્વના વળાંકો બતાવે છે. શૈક્ષણિક સફળતા તો હતી જ, પણ એ પછી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એટલે કે આરએસએસ સાથેનો એમનો સંપર્ક એમના જીવનનો સૌથી નિર્ણાયક વળાંક સાબિત થયો. અહીંથી જ એમના જાહેર જીવન અને એક નવી રાજકીય દિશાની શરૂઆત થઈ. જનસંઘના સહસ્થાપક તરીકે એમની ભૂમિકા ખૂબ જ મહત્વની હતી. એમણે ખાલી પક્ષનું માળખું જ નહોતું બનાવ્યું, પણ એને એક મજબૂત વૈચારિક દિશા પણ આપી. એમના જ પ્રયત્નોથી પક્ષને રાષ્ટ્રીય સ્તરે એક આગવી ઓળખ મળી અને એના મૂળભૂત સિદ્ધાંતો ઘડાયા. પણ એમની ઓળખ ખાલી એક રાજનેતા કે સંગઠક તરીકેની નથી. એમનો પ્રભાવ એનાથી ઘણો ઊંડો અને બૌદ્ધિક હતો. અને સાચું કહીએ તો એમનો અસલી વારસો તો અહીં જ છુપાયેલો છે. અહીંયા એમના વ્યક્તિત્વના 2 અલગ અલગ પાસા સ્પષ્ટ દેખાય છે. એક તરફ સમ્રાટ ચંદ્રગુપ્ત જેવા પુસ્તકો લખીને એમણે ભારતના ભવ્ય ઇતિહાસને લોકો સમક્ષ મૂક્યો. તો બીજી તરફ તેઓ એકાત્મ માનવવાદ જેવી ફિલોસોફીના પ્રણેતા બન્યા. આ એક એવો વિચાર હતો જે આધુનિકતાને ભારતીય મૂલ્યો સાથે જોડીને માનવ કેન્દ્રિત વિકાસની વાત કરતો હતો. ખરેખર ભૂતકાળ અને ભવિષ્યનું એક અનોખું સંતુલન. હવે આપણે એમના જીવનના એ પ્રકરણ પર આવીએ છીએ જે દુઃખદ પણ છે અને આજ સુધી વણ ઉકેલાયેલું પણ રહ્યું છે. આ એક સવાલ છે જે 11 ફેબ્રુઆરી 1968ની એ રાત પર હંમેશા માટે લટકી રહ્યો છે. એ દિવસ જ્યારે ભારતીય રાજકારણે એક મહત્વનો અવાજ ગુમાવી દીધો. જે હકીકતો આપણી સામે છે તે એકદમ સીધી છે. 11 ફેબ્રુઆરી 1968ના રોજ એક ટ્રેન પ્રવાસ દરમિયાન ખૂબ જ શંકાસ્પદ સંજોગોમાં એમનું મૃત્યુ થયું. સમાજ સેવા માટે સમર્પિત એક જીવનનો આવો આકસ્મિક અને દુઃખદ અંત આવ્યો. અને સૌથી દુઃખની વાત તો એ છે કે આટલા દાયકાઓ પછી પણ એ રાત્રે ખરેખર શું બન્યું હતું એ રહસ્ય પરથી પડદો ઉઠ્યો નથી. એમના જીવનના અંત પર એક મોટો પ્રશ્નાર્થ ચિહ્ન આજે પણ કાયમ છે. તો આ રહસ્યથી આગળ વધીએ. સવાલ એ છે કે તેઓ પાછળ કયો મુખ્ય વિચાર છોડીને ગયા છે? એમની સાચી વિરાસત શું છે? આ એક વાક્ય એમની આખી વિચારધારાનો સારાંશ કહી દે છે. એમનો મત એકદમ સ્પષ્ટ હતો. વ્યવહારુ રાષ્ટ્રવાદ. એટલે કે સીધો સાદો હિસાબ હતો. કોઈ પણ વસ્તુની આંધળી નકલ નહીં, પણ એને સમજી વિચારીને પોતાની જરૂરિયાત મુજબ ઢાળીને અપનાવવી. આથી જ દીનદયાળજીનો વારસો કોઈ એક રાજકીય પક્ષ પૂરતો સીમિત નથી. એ તો પ્રગતિ માટેની એક આખી વિચારધારા છે જેના મૂળ રાષ્ટ્રીય ઓળખમાં ઊંડે સુધી છે અને જે આધુનિકતાને વ્યવહારિક રીતે અપનાવવાની હિમાયત કરે છે. એક એવો વિચાર જે સંસ્કૃતિને સાચવીને વિકાસને આગળ વધારે. અને અંતે દીનદયાળ ઉપાધ્યાયની આખી જીવનયાત્રા આપણને એક વિચારતા કરી મૂકે છે કે જ્યારે કોઈ નેતાનું જીવન ભલે સમાપ્ત થઈ જાય, પણ એમના વિચારો
કેવી રીતે જીવંત રહે છે અને પેઢીઓ સુધી ભવિષ્યને આકાર આપતા રહે છે? વિચારધારાની શક્તિ ખરેખર કેટલી કાયમી હોઈ શકે? પૂરો વિડિયો જોવા બદલ આપનો આભાર. જો આપને વિડિયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, સાથે શેર કરવાનું પણ ભૂલતા નહીં. જો કોઈ વ્યક્તિ વિશેષ વિશે તમે જાણતા હોય તો જરૂર કોમેન્ટ કરજો, જેથી તેની માહિતી આપણી ફેમિલીને મળતી રહે. જો કોઈ મંતવ્ય હોય તો જરૂર જણાવવા વિનંતી. આભાર.